આગળ વાત સુરતની કે જ્યાં 2 દિવસમાં 2500 પરિવારોને 1.50 કરોડની સહાય ચૂકવવામાં આવી. ઘરવખરીની સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. બાકી રહેલા વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવણી કરવામાં આવશે. સુરત શહેરમાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. બાકી રહેલા પરિવારોને પણ સત્વરે સહાય મળી જશે તે પ્રકારની વાત કલેક્ટર તરફથી કરવામાં આવી. પૂર રાહત માટે તત્કાલ સર્વે માટે વર્ગ 1 અને 2 ના 22 અધિકારીઓની કામગીરી સોંપવામાં આવી છે. 41 ટીમોની રચના કરી કામગીરી માટે કલેક્ટરે હુકમ કર્યા છે. તત્કાલ ફિલ્ડ પર જઈ અને સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યા. વર્ગ 1 અને 2 આ સાથે જ વર્ગ 3 ના 227 અધિકારીઓ અને કર્મચારીઓ આ સર્વેની કામગીરીમાં જોડાયા છે. જે ભારે વરસાદ વરસ્યો અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી જેમાં ઘણા બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીને નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે. અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. જે વિસ્તારમાં હજુ સુધી ટીમ આવી નથી અને જે વિસ્તારમાં નુકસાન થયું છે તેમણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અમારી આ ટીમનો સર્વે અને જે વિતરણ છે એ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેવાનું છે.